વીર નર્મદા સાઉથ ગુજરાત યુનિવર્સિટી લો ડિપાર્ટમેન્ટના LLM હ્યુમન રાઇટ્સના વિદ્યાર્થીઓએ ડાંગ જિલ્લાના કાલીબેડ વિસ્તારની આજુબાજુના રહીશો અને સામાજિક આગેવાનો સાથે મુલાકાત કરી હતી. સાથે વિસ્તારમાં ઉત્થાન અને સશક્તિકરણ યોજનાના સામાજિક અને આર્થિક જીવન પર થયેલા પ્રભાવ વિશે માહિતી મેળવી હતી. રવિવારના રોજ વીર નર્મદા સાઉથ ગુજરાત યુનિવર્સિટી લો ડિપાર્ટમેન્ટના LLM હ્યુમન રાઇટ્સના વિદ્યાર્થીઓએ ડાંગ જિલ્લાના કાલીબેડ વિસ્તારની આજુબાજુના રહીશો અને સામાજિક આગેવાનો સાથે મુલાકાત કરી હતી. આ વિસ્તારમાં ઉત્થાન અને સશક્તિકરણ યોજનાના સામાજિક અને આર્થિક જીવન પર થયેલા પ્રભાવ વિશે માહિતી મેળવી હતી. આ મેળવેલ માહિતી સંદર્ભે LLMના વિદ્યાર્થીઓ વીર નર્મદા સાઉથ ગુજરાત યુનિવર્સિટી લો વિભાગને પોતાના અવલોકનો અને અનુભવો એક વિશેષ અહેવાલમાં રજૂ કરશે. તેમજ કાલીબેડ વિસ્તારમાં આવેલા આશ્રમમાં 300 બાળકોને બુક, પેન, પેન્સિલ જેવી સ્ટેશનરીઓ વિતરણ કરી એમનો ઉત્સાહ વધારવામાં ખૂબ જ મદદ કરી હતી. તેમજ સાથીએ લોકોનું મનોબળમાં ઉત્સાહ આવે એવી એક્ટિવિટી કરી હતી. આમાં બેંક ઓફ બરોડા સિટી રાઇડ બ્રાન્ચે સ્પોન્સરશિપ કરી હતી. તેમજ બ્રાન્ચના મેનેજર વિનય રઈએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.